કડાકા ને ભડાકા એવા છે ને કે વાત પૂછોમાં. અને ભાભી જ્યાં કારખાને જાય ને એની માથે વીજળી પડી તો ભાર દેરાની કેવો અવાજ આવે આમ લાઇટિંગ થયું બહુ કે લાઇટ વહી ગઈ. મારી વેલ જો કેવી થઈ ગઈ તો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. આજે વ્લોગની શરૂઆત કરી નાખી છે મોર્નિંગમાં તૈયાર થઈને બહુ મસ્ત મજાની. અને ભાઈ આજે તો છે ને મને મૂડ છે બહુ મસ્ત મજાનું. અને જાજો મોડો પણ મૂડ થઈ ગયું છે અત્યારે મસ્ત. તો રેડી થઈ ગયા છીએ અને જવું છે આપણે ફઈના ઘરે. અને હજી કોઈ રેડી નથી છું. ભાઈ હજી ત્યાં નાવા જવાનું બાકી. આપણે ત્યાં લગી છે ને બેઠા બેઠા થોડુંક નાનું આમ તો એક બીજું કામ કરી નાખ્યું. અને મમ્મી છે ને ધોવે છે કપડાં. રેડી થઈ ગયા છીએ બધા. અને મમ્મી કાંક આવે છે પૈસા, કેમ કે આના ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે. તો હવે છે ને જવાનું છે તો નીકળીએ જઈએ. પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 8:45 થઈ ગયા છે. અને 9:30 આપણે શીખવા જવાનું છે. તો શીખીને પાછા વહી આવશું આપણે ઘરે. જોજો મિત્રો, હું એક છે ને જાદુ કરીશ. આમ કરીશ ને એટલે હું પાછું શીખીને ડાયરેક્ટ વહી આવીશ. જોજો. જો મિત્રો, પડી ગઈ ને બપોર, જમવાય પૂગી ગયા આપણે. એમ છે જાદુ કરવું. સારું તો ભાઈ તું જાદુ કરે ને હે. જમવા બેસી ગયા છીએ. ડુંગળી, પછી આ ચણાની દાળ, પછી આમાં છે શાક. આમાં શું છે? આમાં વટોણાનું શાક છે અને સિંગ ને બધું છે. જમી લઈએ બપોરનું. શું કે તું પછી પેલા ખાઈ લે. એના જાદુ અઘરા હોય એટલે ખાઈ નથી કરાય. રુદુભાઈ જાદુ દેખાડ છે. જાદુ જો આ લબ્બર છે. હમણાં આમાંથી આમ કાંક હોય જાય કરતો. જો આમાંથી આમાં હોય જાય ને એવા તો જાદુ કરે ભાઈ. જાદુગર હકુબા રુદુબા. જવા કેમ કરો જો કહી દઉં. પેલા આ છે આ લંબાઈ બેમાં નાખી દેવાનું, પછી આ છે આમાં નાખી દેવાનું, પછી આમ કરી આમ થઈ જાય બેમાં. લાઈક કરી દેજો ભલા. હા, જાદુગર રુદુબા. તો વારસદની ફૂલ બાકા બીજી થઈ ગઈ. ફૂલ લાઈટ વહી ગઈ. એવો વરસાદ આવે કે વાત પૂછો. હવે ફૂલ વરસાદ, લાઈટ વહી ગઈ. કડાકા ભડાકા ચાલ છે. મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા અને વરસાદ જો છે ફૂલ આવે છે તો. અને ભાઈ વીજળીના તડાકા ભડાકા એવા થાય છે ને કે વાત પૂછોમાં. ભાભી તો કપડાં ધોવે છે. અમે જો અમે ઘરે વહ્યા કેમ કે ત્યાં છે ને મિત્રો લાઇટ વહી ગઈ છે. હવે ત્યાં લાઇટ વહી ગઈ એટલે હવે કારે આવે ને કાંઈ નક્કી ન હોય તો મેં કીધું ઘરે વહ્યા જાય. અને જો ભાઈ ફોન ઉપર પાણી પડે છે. હવે હું નાઈને ધોઈને પહેલાં ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈ ગયા છીએ. અને મિત્રો વરસાદ તો આમ જોવો તમે હજી કોક આવે છે. આમ કોક આવે છે. તમને બતાવી દેજો. નહીં ન બતાણું. વરસાદ બાકી આવે તો હે તે ટપક 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 આવે જ છે. ઝરમરિયા આવે છે પણ આવે છે વરસાદ એટલી મને ખબર છે. અને મિત્રો કડાકા ને ભડાકા એવા છે ને કે વાત પૂછોમાં. અને ભાભી જ્યાં કારખાને જાય ને ત્યાં સામે એક થાંભલો હોય ને ત્યાં એની માથે વીજળી પડી તો ભાર દેરાની કેવો અવાજ આવે આમ લાઇટિંગ થયું બહુ કે લાઇટ વહી ગઈ. હવે ત્યાં લાઇટ છે ને આજ રાતે આવી જાય કે કાલે ન આવે. ત્યાં લાઇટનો નક્કી ન હોય કેમ કે આ ભડાકો થઈ ગયો એટલે 2 દી રહીને આવે. કાંઈ લાઇટનું નક્કી નથી. જો આ વરસાદનું બહુ કડાકા ને ભડાકા છે મિત્રો. અને અમે વયા છીએ ઘરે. મારી વેલ જો કેવી થઈ ગઈ. જો નીચે આવી ગઈ ને આમ જો અહીંયા બધે કેવું થઈ ગયું. જો અને અહીંયા પાણી ભરાઈ ગયું. અહીંયા તે આ ઝાડવા કેવા થઈ ગયા જો તો ખરી. અને આ અમારી ટીકડી તો જો હાવ કેવી નીચે નમી ગઈ. જો હાવ આમ વાવાઝોડું રેખું ટાઈપ હતું. જો અહીંયા કેવું થઈ ગયું. આ બધે વાવાઝોડું ટૂંકમાં ફૂલ પવન ઉડ્યો ને તો આમ નમી જાય એમ છે હવે. કેમ કે પવન તો એટલો આવતો હતો તે મિત્રો. અને આવા વરસાદમાં ગરમા ગરમ છે ને બનાવી નાખી છે મેંગી. હા મિત્રો જો ભાભી છે ને બનાવે છે મેંગી બનાવે છે. આ ફોન ચાલુ છે અને બ્લૂટૂથ પહેરેલું છે કાનમાં. અંતા કે હું ફોન જોતા જોતા રસોઈનો બનાવું તો જોઈ જુઓ તમે લાઈવ જોઈ શકો છો. મેંગી બની જાય હમણાં મસ્ત આપણી કોરી. રસાવાળી નહીં કોરી, કેમ કે તેથી બનાવીને એટલે ભાવી ગઈ. એટલે આજે છે ને ખાઈ નાખ્યું ગરમા ગરમ મેંગી આવા વરસાદની. મિત્રો વરસાદનું કાંઈ નક્કી નહોતું હતું. પહેલાં આ બાજુથી આમ પડતો હતો, પછી શરૂઆતમાં ફૂલ થયો તો આ બાજુથી આવે, અને પવન ઉડ્યો ને તો આમથી નહીં આવે અને અહીંથી નહીં જાય.
અને અત્યારે પાછો કઈ બાજુથી આવે ખબર? આમથી આમ 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 વરસાદ આવે. તો ચારે બાજુથી વરસાદ આવે છે અત્યારે. મેગી બની ગઈ છે. જો તમે ખાલી બટેટા ને એવું બધું નાખેલું છે. અને ભાઈ થોડીક મેં રવો વધારે લીધો કેમ કે જો મિત્રો આ મેગી આમાં છે. ભાભી કેવી મેગી ચાખી તમે? મેગી ચાખી? નહીં, ચાખવાની છે, ગરમ છે પણ. બાકી મેગી મેં ચાખી છે, મસ્ત બની છે. ને હવે છે ને મારથી રહેવાતું નથી, તો ફિલહાલ અત્યારે છે ને ખાઈ લઈએ. આવી ગયો છું અગાસી ઉપર અને મિત્રો વાતાવરણ જોવો તમે ભાઈ, તો કેમ અને વરસાદ આવતો નથી. નકર વરસાદ આવતો હોય ને આમ આગે તો આપણને આમ નીચે આમ પડતો હોય ને વરસાદ એવું બતાય આમ, તો કાંઈ આવતો નથી અત્યારે વરસાદ. અને ભાઈ લાદી અમારી થઈ ગઈ છે, ધોવાઈ ગઈ મસ્ત. કોઈ આવી નથી તો આમને ધોઈ ગઈ ને અહીંયા ધૂળ જુઓ તમને બતાવું. જો આ કલર ખેર્યો હોય ને એ બધી છે. અને આ જો બુરાઈ ગયું, કચરો ભરાઈ ગયો આમાં જો, આવું થાય મિત્રો. અને લાઈટ છે ને અહીંયા વહી ગઈ. આ જો મારા સબસ્ક્રાઈબર હાથ પડે છે. જો અહીંયા ઠેઠ અહીંયા વાળી ગયા મને, જો કાંઈ ઠેઠ વ્લોગ બનાવતો હતો ને તે. અને લાઇટ અહીંયા ભમરાળા એવા ને કે અહીંયા લાઇટ વહી ગઈ. અહીંયા પછી ઘડીકમાં આવી જાય છે, નકર પછી વાર લાગે આવતા. અમારે તો ઘડીકમાં આવી જાય. ઓલા લોકોને તે કેવડા ભાઈ ને એના ઘરે. મમ્મી ઘરે આવી જાય છે. મમ્મી કેવો વરસાદ આવ્યો? વરસાદ બહુ સારો આવ્યો. હે બહુ સારો આવ્યો, કડાકા ને ભડાકા થયા. તો આ વરસાદ બધે હશે. હા હા, આ મુંડો પહેલા તો મુંડો હતો બહુ, પછી આપણે અહીં કે આવ્યો. તો તમારે ના વીજળી પડી? અમારે વીજળી નથી પડી. લાઈટ વહી ગઈ? અમારે લાઈટ અત્યારે ગઈ 6 વાગે. મમ્મી ને ઠેઠ 6 વાગે લાઈટ ગઈ. અમારે ના પેલો ભડાકો છે ત્યાં જ લાઈટ વહી ગઈ. બોલો કેવો કડાકો છે ખબર? બહુ એટલે બહુ મોટો. હે વરસાદ આવતો હતો ને ત્યાંથી લાઈટ હા, ન ગઈ. વરસાદ રહી ગયો પછી પછી ગઈ. હા, હું છું આ તો. અને અહીંયા અમારે તે લાઈટ આવી ગઈ છે, ઘડીક જ જાય. અમારે કાંઈ બહુ વાર ન લાગે. મમ્મી બનાવે છે રોટલી ને ભાભી શેડવે છે. જમવાનું બની ગયું કા? હા. ખાલી એટલી રોટલી બાકી પછી જમી દેવું છે. અને વરસાદમાં નાયા ને મિત્રો એટલે ભૂખ બહુ લાગી જાય. તો મેગી ખાધી ને તોય તેજી મને ભૂખ મટતી જ નથી, એટલી ભૂખ લાગી છે. એટલે છે ને આજ વહેલા જમવા બેસી જવું. આજે તો 7:11 જ થઈ છે. બોલો. Darling down the highway, doing 95 alone. Trying to reach you, call you, but you won't come to the phone. Remember me, said you'd be my heart's home. Guess you were biding your turn to go. મિત્રો અત્યારે હું અહીંયા બેઠો બેઠો છે ને વ્લોગ થોડોક એડિટ કરતો હતો. ત્યાં તો હું જોઈ ગયો તો હું બી ગયો કે આ શું છે એમ, આટલું બધું વસ્તુ. ઘડીક તો શોખ થઈ ગયો મને કે આ શું થઈ ગયું એમ. આ જુઓ મિત્રો, આમ જો અહીંયા મકોડા જો તમે, એ રીતે પાછા પંખવાળા હો. આમ તમને બતાવું તો નકરા મકોડા જો આમાંથી આવો. આમ જો હવે આવવાના ચાલુ થઈ ગયા મકોડા. હવે તો છે ને જો મિત્રો અહીંથી મકોડા જો પંખવાળા આવવા મળ્યા. જો મિત્રો, ઓહો કેટલા બધા આખા અહીંયા ચડે છે. હવે મારા અહીંયા છે ને બેહવાનું બંધ કરવું પડશે, કેમ કે મિત્રો અહીંયા મકોડા તો જો કેટલા બધા. અહીંયા તો જો ઓહો, હવે મકોડાનું રહેવાનું, ડેટકાનું રહેવાનું. હવે તો આવું રહેશે જ તે. અત્યારે જમવાનું બની ગયું છે ને, જમી લઈએ. જમવામાં છે કચુંબર, ડુંગળીનું કચુંબર છે, કેમ કે વરસાદ આવ્યો હતો એના માટે. રોટલી ને હરવાર છે ગાંઠુંનું શાક, ગાંઠિયા એટલે કે કાજુનું શાક છે. આજે તો જમી લઈએ. One day later. અત્યારે મિત્રો છે ને મોર્નિંગ થઈ ગયું છે આપણું ડાયરેક્ટ, અને બેસી ગયા છે નાસ્તો કરવા. તો નાસ્તામાં છે ભાખરી છે ને ચા છે ને શાક આમ પીડ્યું છે. ભાભી કાં તમે નાસ્તો કરી લીધો? મેં તમારે ભાઈ ખાઈ લીધું. મારે છે ને રાત્રે બ્લોગ એડિટ કરતો હતો મારો, તો આવડો બ્લોગ છે ને એન્ડિંગ કરતા ભૂલાઈ ગયો. અત્યારે ડાયરેક્ટ આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે, તો છે ને પહેલાં નાસ્તો કરી લઈએ. નાસ્તો થઈ ગયો છે ને ભાભી અહીંયા ધોશે વાસણ, અને મોર્નિંગ થઈ ગયેલું છે આપણું. તો બાકી આજનો બ્લોગ આટલો કરતા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં છે બધા રાધે રાધે ને બાય બાય. લે માય ડે બાય બાય. Oh, I really should have known.